નમસ્કાર, કેમ છો? શિક્ષણ કલ્યાણના ફેસબુક લાઈવની અંદર રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. નેટવર્કના વારંવાર ઇસ્યુના લીધે આપણું નેટ ફોન કટ થઈ રહ્યો છે, લાઈવ બંધ થઈ રહ્યો છે, પણ હવે લગભગ સમસ્યાનો અંત આવી ચૂક્યો છે અને બીકોઝ ઓફ સરસ મજાનું વાઈફાઈ શરૂ થઈ ચૂક્યું છે અને લગભગ હવે કોઈ ઇસ્યુ નહીં આવે. સો આજનું મેનુ બતાવી દઈએ સરસ મજાનું. અત્યારે છે મારી જાનુ પીરસી રહી છે જોરદાર મસ્ત મજાની, અડધી ખાઈ છે ને અડધી પીરસી રહી છે. કેક મને નહીં ભાવતી. સાથે છે સરસ મજાની દાળ, સાથે સરસ મજાના રાઈસ, સાથે પાપડ, શાક, રોટલી, ગરમા ગરમ શીરો. મને કશું ભાવતું નહીં. મને ભીંડાનું શાક ભાવે અને રોટલો. ભીંડા શાક એવું થોડું બધાને ભાવતું છે. આ છે અમારી જાડી. જય શ્રી રામ. જય શ્રી રામ. આ છે અમારી કૃષ્ણા. સારું થઈ ગયું. બોલ હવે કૃષ્ણા ખાવા કરે, લાઈનમાં ઉભી રહેવા કરે. હે શું ઉભી રહેતી લાઈનમાં? કેમ ખાવા કરે? જામનગર શું છે સાયન્સ? બોલ. આજે હું પીપળાદા ગયો હતો. પીપળાદા પેલી હેમાંગીરી ગામ મને મળી નહીં. હું મતલબ પોધી મેજાડી. કેવો રહ્યો તમારો ક્લાસ? કમ્પ્લીટ? જોરદાર. સુરતી બોલ. તારું નામ છે ને યાદ કરું ફીરે. તનુ તનુ તનુવીસ મનુ. તારું નામ? બિંકલ. બિંકલ બોલો. હા સુરતી યાના. તું સુરતી નહીં? તું તો રહું છું તો સુરત જ ને. પણ બોલો મોનિકા. બહુ ઘમંડ આવી ગયો તમને? હે બહુ ચરબી આવી ગઈ છે તમને? હે બતાવો, મોઢું બતાવો. બતાડો 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 બતાડો. હા ઘમંડ આવી ગયો, બહુ ઘમંડ આવી ગયો તને. બહુ ઘમંડ આવી ગયો છે. કે તમારા ક્લાસીસ બરાબર ચાલે છે ને? ચંબો ચરબી કરસ તો ભણવાનું ધોન આલા છું. લેસન બેસન બાકી છે? તમારે લેસન તો બાકી રહે જ નહીં કોઈ. કરી જ લેવાનું બધું. એમ ફી ભરાઈ ગઈ? ફી પૈસા લીધા નહીં હતી? આપી દીધા છે બરાબર ને? પ્રવાસના પૈસા લઈ ગયા? કેટલા ભરવાના છે પ્રવાસનો? હા તો 5 જણ છે ને તમે? લઈ જજો 55. ના મુસ્કાન બી આવશે. હા લઈ જજો મુસ્કાન બી. નિશા તારી ફી ભરાઈ ગઈ બેટા? બોલો પારોલ. સો અમારી જાડી ને આજે જાડી સાથે ઘણી બધી ચર્ચા કરશું આપણે. બહુ દિવસ પછી જાડી છે હાથમાં આવી છે. આ જાડી એકચ્યુઅલી બહુ ભૂખડ હતી પેલા, અત્યારે થોડી વધારે થઈ ગઈ છે. ના ખાય ને એટલે રડવાનું ચાલુ કરતા જાડી. આ બાજુ જો કહી દે. હેડે કહી દે મારથી ભૂખ સહન નથી. કહી દે ખાવા તો જોઈએ જ નહીં. ભૂખે ના રહું તું? રડું તો સાચું બોલજે. કેમ જાડે જાડે આમ જો એક જ રોટલી આપી દે. ત્યાં શું કીધું? ત્યાં કીધું તો હશે 2 મિલ લે એમ ધીમે રહીને. હે બોલ બોલ. હે ત્યાં રોટલી બનાવી આજે બધી? ત્યાં શકી ઓ પીએસઆઈ. આજે અમારે પીએસઆઈ ત્યાં કશું લીધું કેમ નહીં? શીરો ખાઈ ગઈ? દાળ ભાત નહીં લીધા? સંદન બોલો બોલો બોલો. કોઈ સવાલ પૂછવા નહીં, કશો જ સવાલ નહીં. 24 તારીખે બર્થડે આવે છે? કશો વાંધો નહીં. આવો કરણ, ભૂટકી, વૈશાલી, ભૂમિકા, ઓ સુમિત મજામાં? બોલો ઈશા દેવી. ઈશા દેવી દેખાતા નહીં. ઈશા દેવી હે ચશ્મીશ
બેટરી કાકડીવાળા તમે પેલા કાકડી વેચતા હતા હે એટલે તમારું નામ તમારા અટક કાકડીયા પડી ગઈ કે બહુ કાકડા ખાતા હતા કાકડી વાકડી તમારી ડીશમાં દેખાતી નહીં ઓ ગૌરાંગ ઓ મૌધા કેમનું છે તું આ ગવો શું કે છે ગવો પૃથ્વી તાર જોડે બેસી ગયો છે તા ભાઈ ગઈ ગયો હે એ કુલદીપ ભાઈ ગયો હે પૃથ્વી શું છે જામનગરી ચંગુ નવે તો આજે કેટલા વાગે સવારે કેટલા વાગે સાચું બોલે લે હવે તું નાવાનો પુરાવો હાલ છે મને તું ફોન લઈ જજે તારે એક સેલ્ફી લેવાની મને મોકલી દેવાની તીખા બહુ દિવસે દેખાવ નહીં તીખા તું આ ઘડિયા કજી લાવ્યો તાર મમ્મી લઈ પહેરવા હાલ છે મને અરે એટલા બધા આગળ તો નાહી ગયા તમે એ જગ્યા આ બાજુ નહીં ખેડે અંદર ખૂણામાં નાહી જશો સંતોષ આ જગ્યા બાજુ ઓછી છે કે વાયર લગી ઉભા થયા ઉભા થાવ ઉભા થયા એ દેખાતો નહીં કે વાયર છે આગળ આ બાઉન્ડ્રીની બાજુ કોઈ આ બાજુ કોઈ જવાન નહીં આ બાજુ ઇલેક્ટ્રિક બોક્સ ખબર નહીં પડતી તમને લોકો આટલું આખી જગ્યા આખું ગ્રાઉન્ડ પડ્યું છે ઓય બધા ભાઈ બધા મોટો બધા ચડી ફટાફટ હેડ માર્યા કરીને મેં હે પંખે લટકાઈશ પંખે તને તો પંખે ઊંધો લટકાઈશ ઊંધો પંખે લટકાઈને ગોળ ગોળ 5 ની સ્પીડે ફેરવીશ તને કઈ નહીં થાય ને હમણાં મળે ખાઈને હેડ હે ને ખાઈને મળશે નાહી ના જતો ના નાહી જતો તને ઉપરથી પકડી લાવતું જો હે ઓય મળશે હમણાં ચમ ના મળું તને ગમે તો હોતી લાવીશું જો ગેલેરી તને ગમે તો હોતી લાવીશું તને પંખા લટકાવવાનો ઓય ઓય આમ જો આ બાજુ હે ઓય ઓય બચ્ચો લા તાર ભાત બતાવ લે પબ્લિક ને જો કેવું ખાઈ છે હવે જો આજે પંખાએ લટકાવું તને તું જો તું જો ને હોધી લાય તો ગમે તે હોધી લાવ તું જો મુસ્કાની રૂમ જ છો ને તું કોની રૂમમાં છો હા તો હું હોધી કાઢી તું જો રાતે તો હોઈ જાવ એટલી વાર હે હું પાછાના દરવાજેથી આવીશ હા બારીમ રહીને આવીશું હે હું તું ગમે તે ઉપર ધાવા પરથી આવીશું સો આજનું જે ભોજન છે એ અમેરિકાથી અમારા વિજયભાઈ આ મહિનાની અંદર એમના 4 ભોજન માટે સહકાર મળ્યા છે 4 રાત્રિના ભોજન માટે તો થેન્ક યુ સો મચ વિજય કાકા તમે હાલ અમેરિકામાં છો પણ અમેરિકાથી પણ સરસ મજાનું યોગદાન કન્ટ્રીબ્યુશન અમે અમારા સંકુલના બાળકો માટે આપી રહ્યા છો તમારો ખૂબ ખૂબ આભાર અને હાલ બીજા આપણા કાણીસા ગામના વિજયભાઈના ગામના જ આપણા ભાથી સેનાના અધ્યક્ષ એવા રજનીસિંહ આવ્યા છે અને વિજયભાઈ અને રજનીસિંહ બંને એક જ કહેવાય જય માતાજી વિજયભાઈ જોઈ રહ્યા છે બોલો શું કહેશો વિજયભાઈ વિજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને અમારા રજનીસિંહનો ખૂબ ખૂબ આભાર કે સરસ મજાના એક મિત્ર અમને આપ્યા વિજયભાઈ જે અમારા સંકુલ માટે એક સરસ મજાનો સહયોગ હંમેશા કરી રહ્યા છે સાથે જ એમના સાથી મિત્ર પણ આવ્યા છે ભાઈ સ્પેશિયલ ફિલિપાઇન્સથી આવ્યો છે ફિલિપાઇન્સમાં ક્યાં રહેવાનું ભાઈ એ તો આપણને ખબર ના પડે ને અમે આવીને એટલે કોઈ દાડો તમે જે કહો અમે મળી લેવાનું ભાઈ પણ સરસ મજાનું ભોજન હાલ ચાલી રહ્યું છે અને બધા જ બાળકો સરસ મોજ કરી રહ્યા છે અને અત્યારે તમે પણ અમારા સંકુલના બાળકોને ભોજનમાં સહયોગ આપી શકો છો અને હાલ અમારી પાસે લગભગ હવે કહી શકાય 600 પણ કહી શકાય બીકોઝ ઓફ
નવી બીજી સંખ્યા પણ આવવાની છે ને અત્યારે તમારા જેટલા બી મિત્રો જોઈ રહ્યા છે તમારા માધ્યમથી એક અપીલ કરું છું કે એડમિશન પ્રક્રિયા શરૂ કરી છે SSC GD એટલે કે BSF છે, પછી CRPF છે, CISF છે અને અસમ રાઇફલ છે, એની જે એક્ઝામ આવવાની છે સેન્ટ્રલ ગવર્મેન્ટની, તો એની ટ્રેનિંગ પર્પઝમાં આપણે 100 દીકરીઓની એડમિશનની જાહેરાત કરી છે, જેમાંથી લગભગ 35-40 એડમિશન થઈ ચૂક્યા છે. હજી આપણે 40-50 દીકરીઓ લઈ શકીએ એવા છીએ. તો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો અને એવી જે દીકરીઓ જે સેન્ટ્રલ ગવર્મેન્ટની આ એક્ઝામમાં પાર્ટિસિપેટ કરી રહી છે, પાસ થવું છે, નોકરી કરવી છે, તો એમના માટે સુવર્ણ તક છે. આપણે અહીંયા આગળ સંકુલમાં જ સરસ મજાનો એક હોલ તૈયાર કર્યો છે, જ્યાં એક સરસ મજાના ટ્રેનર છે જે એમને થિયરી ભણાવશે, પ્રેક્ટિકલ પણ કરાવશે અને એ એક્ઝામની અંદર ક્વોલિફાય થઈ શકે એ માટેની તમામ વ્યવસ્થા આપણે કરી છે. તો એના પેરામીટર્સ તો તમને ખબર જ છે. જો તમારા જે દીકરી જે છે એની ઉંમર 18 વર્ષથી ઉપર છે, 18થી જે જનરલ કેટેગરી છે એની આપણે કહી શકાય લગભગ 24 વર્ષની આસપાસ, અને જે SC ST છે એમને 25 વર્ષ સુધી એમની લાયકાત લઈ શકાય. સો આશા રાખીએ છીએ કે જ્યાં જ્યાં એવી દીકરીઓ છે જે આ જોબ કરવા માગે છે, ઓપોર્ચ્યુનિટી લેવા માગે છે, તો એમને અહીંયા રહેવાનું, જમવાનું, ભણવાનું, ક્લાસીસ બધું નિઃશુલ્ક છે. અને વધારે માહિતી માટે તમારે રૂબરૂ જ આવવાનું છે. અને તમે જો ઈચ્છો છો કે આ એક્ઝામ તમારે પાસ કરવી છે અને તમારે ટ્રેનિંગ કરવી છે, તો તમારા માટે દ્વાર ખુલ્લા છે. તમે કયા સમાજના છો, તમે કયા કાસ્ટના છો, તમે કયા જિલ્લાના છો, કયા તાલુકાના છો, કાંઈ જ લેવા દેવા નથી. કન્ડિશન એકલી છે કે તમારે બસ નોકરી કરવી છે, મહેનત કરવી છે, તો તમારા માટે અમારા સંકુલનું દ્વાર ખુલ્લું છે. આવી જાઓ એડમિશન ઉપર. અમારો અર્જુન કંઈ કહી રહ્યો છે. શું કહી રહ્યો છે અર્જુન? કેક. તું ગમે તેટલી મીઠી મીઠી વાતો કરીશ ને તો તને પંખે તો લટકાવવાનો જ છે. આજે તને ખબર છે નહીં લટકાવું? તું સુધરી ગયો છું? ક્યારે સુધરે તું? કઈ આગળ? કઈ તો પંખી ઘરમાં ચમનો જતો રહીશ? ચમનો ચડીશ? તું ચડીશ ચમનો? ઉભો રહીશ? હાલ તો ખાઈ લે, હેડ જા. બોલ બાગ બાગ. સો મસ્ત મજાનું વેધર છે ને હવે કઈ બટાકી ગઈ છે? કોમલ કઈ છે બટાકી? ઊંઘી ગઈ છે? બોલો. સો થેન્ક યુ સો મચ. વિડીયોને શેર કરજો. સાથે જ જે લોકો અમારા સંકુલની અંદર સહયોગ કરવા માંગે છે, કોઈ એક બાળક માટે પણ તમે 100 રૂપિયાનું યોગદાન આપીને આખા દિવસનો ખર્ચો આપી શકો છો. વિડીયો ગમતા હોય, પ્રવૃત્તિ ગમતી હોય અને બાળકો માટે સહકાર આપવા માંગતા હોય તો ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી સહયોગ કરી શકો છો. ખૂબ વિશાળ સંખ્યાની અંદર ખર્ચો છે અને હાલ તમે બધા જ સારી રીતે જાણો છો કે 26 કરોડ રૂપિયાના ખર્ચે એક બહુ મોટું, ભારતનું સૌથી મોટું અત્યાધુનિક અનાથ બાળકોનું ઘર, જે 2000 બાળકો રહી શકશે, 2000 બાળકો સાથે રહેવાનું, સાથે જ એમની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને સાથે જ ધોરણ 1 થી 12ની સ્કૂલ. તો બહુ બધું થવાનું છે. બસ તમે બધા સાથે રહેશો, બહુ બધા મજા કરશું. અને થેન્ક યુ ફરીવાર. અને અપીલ કરું છું કે CRPF, BSF અને અસમ રાઇફલને બધી જે જોબ છે એના માટે જો ટ્રેનિંગ કરવી હોય તો દીકરીઓ માટે એડમિશન ચાલુ છે. આવી જજો રૂબરૂ. ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ.